આજે 6ઠી ડિસેમ્બર એટલે ભારત રત્ન મહામાનવ પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અહીં જિલ્લા કાર્યાલય ખાતે સૌ નાગરિકો અને કાર્યકર્તાઓ વચ્ચે રાખવામાં આવ્યો હતો। એ નિમિત્તે પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તથા એમના દ્વારા રાષ્ટ્રને સમર્પિત ભાવ સાથે જે સત્કાર્યો થયા છે, સંવિધાન નિર્માણથી લઈ અને સમાજ જીવનના વ્યાપક ફલકને અસર કરતા જે નિર્ણયો લઈ અને જે આજે વર્તમાન સમયમાં ભારત આપણે જોઈ રહ્યા છે એના નિર્માણની પ્રક્રિયામાં એમના દ્વારા જે યોગદાન આપ્યું છે એ યોગદાનને યાદ કરી અને પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને અમે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે, એમના કાર્યોને યાદ પણ કર્યા છે। સાથે સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષ આદરણીય મયુરભાઈ પટેલ, ત્રણેય મહામંત્રીશ્રીઓ, જુદા જુદા અમારા સહકારી માળખાના એકમો, એપીએમસી ચેરમેન ભાઈ મનહરભાઈ અને બાકી બધા લોકો, મંડળ અધ્યક્ષો અને બાકી તમામ એપીએમસીઓના ચેરમેનશ્રીઓ અને આખા જિલ્લા મંડળ દ્વારા સરસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। અને એ નિમિત્તે વર્તમાન સમયમાં આજે જ્યારે પૂજ્ય બાબા સાહેબ આંબેડકરની મહાપરિનિર્વાણ તિથિ છે ત્યારે બાબા સાહેબ આંબેડકર જે એક રાષ્ટ્ર ભારત નિર્માણની કામગીરીમાં પોતાની ભૂમિકા ભજવીને ગયા છે ત્યારે